એવરીવન વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જ હશો. અને આજે હું ગર્લ્સ લોકોના માટે વિડીયો લઈને આવી ગઈ છું. તો હું બતાવીશ કે કઈ રીતના ઇઝીએસ્ટ મેકઅપ થાય, અને એમાં તમને મને જે ખબર છે તેવી થોડી ઘણી ટિપ્સ બતાવીશ. તો વિડીયોને એન્ડ તક જોજો. અને હું મેકઅપ કઈ રીતના કરું છું એ તમને બતાવીશ. તો કોઈ પણ કમેન્ટ કરતા નહીં કે આ રીતે મેકઅપ નહીં થાય એન્ડ ઓલ. તો બસ હું જે રીતના મેકઅપ કરું છું, કઈ રીતના ઇઝીએસ્ટ મેકઅપ કરું છું તે બધું જોવા માટે વિડીયોને એન્ડ તક જજો. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. હવે આપણે ફર્સ્ટ સ્ટેપથી ચાલુ કરીએ. તો કોઈ પણ મેકઅપ કર્યા પહેલાં આપણે સ્કિન કેર કરવું જરૂરી છે. કોઈ પણ મેકઅપ આપણે કરીએ, નોર્મલી પણ કેમ નહીં કરીએ, પણ આપણે સ્કિન કેર પહેલાં કરવું જોઈએ. તો એના માટે તો સૌથી પહેલાં આપણે ફેસ વોશ કરવો જોઈએ. અને હું ફેસ વોશ કર્યા પછી મને થોડા પિમ્પલ્સ ઇસ્યુ છે, તો ગરમીના ટાઈમ પર મારી સ્કિન ઓઇલી થઈ જાય છે. તો હું એના માટે લગાવું છું સૌથી પહેલાં તો આ ટોનર છે ગ્લો રેસિપી બ્યુટી ઇનસાઇડર. તો આનું ટોનર મને બહુ જ ગમે છે અને આની સ્મેલ પણ બહુ જ સરસ આવે છે. તો સૌથી પહેલાં તો ટોનર લગાવશું. તો ટોનર લગાવી દીધા પછી હું લગાવીશ ગ્લો રેસિપીનું જ આ છે મોઇશ્ચરાઇઝર, વોટરમેલન ફ્લેવરનું છે. બસ આટલું જ ડ્રોપ હું લઈશ. આટલા ડ્રોપમાં મારો આખો ફેસ કવર થઈ જશે. તમે કોઈ પણ મોઇશ્ચરાઇઝર યુઝ કરી શકો છો. આ મોઇશ્ચરાઇઝર એના માટે લગાવ્યું બિકોઝ મારી સ્કિન ઓઇલી પણ છે અને સાથે ડ્રાય પણ છે. મને જેટલા પાર્ટ્સમાં પિમ્પલ છે એ જ પાર્ટ્સ મારો ઓઇલી છે, બાકીનો બધા પાર્ટ્સ મારો ડ્રાય છે ફેસનો. તો બસ હવે થોડો ટાઈમ એને સેટ થવા માટે રહેવા દેશું. સૌથી પહેલાં હું યુઝ કરું છું બ્લશને આ ટાઈપ હું લગાવી દઉં છું. અને સૌથી ઇઝીએસ્ટ મેકઅપ હું જે ડેઈલી બેઝ પર કરું છું એ, અને હાથથી જ એને બ્લેન્ડ કરું છું. બિકોઝ મને નેચરલ બ્લશ છે ને, તો બ્લશનો યુઝ તો કરવો જ પડશે. અને આ જ વસ્તુ અને હાથમાં થોડું લાગેલું હોય તેને આઈસ પર. બસ ઇનફ. આ હતું મારું સૌથી ઇઝીએસ્ટ વસ્તુનો મેકઅપ. અને આ છે મસ્કરા. બસ મસ્કરા અપ્લાય કરી દઉં છું. કમેન્ટમાં કહેજો કે કઈ ગર્લ એવી છે જે આ ટાઈપ મસ્કરા કરે, તો અલગ અલગ ટાઈપના ફેસ બનાવે છે. તો બસ આ ટાઈપમાં હું મસ્કરા કરું છું. અને મારો મેકઅપ ડન છે. અને મેકઅપમાં લાસ્ટ વસ્તુ હું એક જ કરું છું કે આ જે બ્લશ કરેલું હોય ને તે થોડું શાઇની રહેવા દેવું હોય તો હું આમ જ છોડી દઉં. નહીં તો પછી આ લેકમેનો જે લૂઝ પાવડર છે તે લૂઝ પાવડરને હું યુઝ કરું છું. લૂઝ પાવડરને થોડું એની ઉપર, એટલે એ સ્કિન થોડી ડ્રાય થઈ જાય. બસ આ હતો મારો સૌથી ઇઝીએસ્ટ મેકઅપ, જે હું ઓનલી આમ જ રેગ્યુલર બેઝ પર કે કશે ફરવા જવાનું હોય કે પછી વિડીયોઝ પણ બનાવવાનો હોય ત્યારે હું આ જ ટાઈપનો નોર્મલી મેકઅપ કરું છું. અને લાસ્ટમાં હું કરી દઉં છું ઓનલી લિપસ્ટિક. એ પણ જે કરવી હોય તે. તો અત્યારે હું ટેમ્પરરી આ વાલી લિપસ્ટિક, આ લિપસ્ટિક નથી, આ લિપ કલર છે, લિપ ચેન્જર છે. તો ઇન્સ્ટન્ટ આપની સ્કિન ટોન વાઇઝ આમાં જે લિપનો કલર હોય તે આવી જાય છે. તો બસ હું આટલો જ ઇઝીએસ્ટ મેકઅપ કરું છું. હું કોઈ વધારે મેકઅપ કરતી નથી. અને વિડીયોઝ બનાવવા જાઉં ત્યારે પણ આટલો જ મેકઅપ કરું. અને અગર બહુ હેવી વિડીયો હોય તો જ હું હેવી મેકઅપ કરું છું. તો આ હતો મારો સિમ્પલ લુક. હવે તમને હું બતાવું એક ટીપ કે તમે આની અંદર શું એડ કરી શકો છો થોડો આનાથી હેવી મેકઅપ કરવા માટે.
તો ચલો એ જોઈએ. હવે આપણે આની અંદર શું એડ કરશું, તો સૌથી પહેલાં તો જે બ્લશ કર્યું તે, અને બ્લશ કર્યા પહેલાં આપને થોડું હેવી મેકઅપ બનાવવા માટે કન્સીલર હું યુઝ કરું છું, સ્વીઝ બ્યુટીનું કન્સીલર. આઈઝની નીચે, થોડું આઈઝની ઉપર, થોડું માથા પર, માઇનર નોઝ પર, એન્ડ આ પિમ્પલ્સને કવર કરવા માટે પિમ્પલ્સની ઉપર, જેને પિમ્પલ્સ નહીં હોય તે બેટર છે. એન્ડ તમે તમારા કોઈ પણ બ્લેક પાર્ટ પર લગાવી શકો છો. એન્ડ બસ આને હું કરીશ બ્લેન્ડ. થોડો હેવી મેકઅપ કરવો હોય તો હું આ વસ્તુ યુઝ કરું છું. અને હું ફાઉન્ડેશન એટલું યુઝ્યુઅલી યુઝ કરતી નથી, હું કન્સીલરથી જ મેકઅપ કમ્પ્લીટ કરી દઉં છું. બસ આ ટાઈપ આઈઝની ઉપર બ્લેન્ડરથી બ્લેન્ડ કરી દઈશું, એટલે જે આપનો જે બ્લેક પાર્ટ છે તે કવર થઈ જશે, અને પિમ્પલ્સ પણ જે છે તે કવર થઈ જશે કન્સીલરથી. અને બસ એની ઉપર એને સેટ કરવા માટે હું લેકમેનો જ પાવડર યુઝ કરીશ. સેટ પણ આપણે કરશું બિકોઝ અંડર આઈની અંદર લાઇનિંગ હોય, એટલે આપણે પહેલાં એને આ ટાઈપ બ્લેન્ડ કરીને બસ આ ટાઈપ એને સેટ કરશું. અને આખા ફેસ પર પાવડરથી હવે આપણે એને સેટ કરી દઈશું. તો ફર્સ્ટ મેં પાવડરથી સેટ કરી દીધું છે, તમે જોઈ શકો છો. તો હવે પાવડરથી સેટ કર્યા પછી હું લગાવીશ આની ઉપર પાવડર બ્લશ. પાવડર બ્લશમાં હું યુઝ કરું છું નોવિયરનું. નોઝ પર થોડું, એન્ડ આ મારો થોડો હેવી મેકઅપ છે, સો તમે જોઈ શકો છો બેઝ કઈ રીતનો મેં સેટ કર્યો છે. અને હું મારા ઉપર આ રીતનું અપ્લાય કરું છું. તમે તમારી રીતે કરતા હોય તેમ કહેતા નહીં કે મેં આમ કરું છું, હું આમ કરું છું. તો આ મારો એ છે. અને બસ આ રીતે થોડું સેટ થવા દેવાનું. હવે હું તમને આજે એક શીખવાડીશ, એક યુનિક રીતની ટ્રીક. તો એ ટ્રીક એ છે કે હું લાઇનર કરતી નથી, હું યુઝ કરું છું આ ટાઈપનું આઈ શેડો પેલેટ. અને આઈ શેડો પેલેટમાંથી યુઝ કરું છું હું બ્લેક કલરનો આઈ શેડો. બ્લેક કલરનો આઈ શેડો, અને આ પોઇન્ટેડ બ્રશથી હું લઈને, તમે જોઈ શકો છો, આઈઝને આ ટાઈપ કરીને સી ધ લાઇનર. એન્ડ આને હું બ્લેન્ડ કરીશ થોડીક, આ ટાઈપ લગાવીને એને બ્લેન્ડ કરીશ તો થોડો સ્મોકી ઇફેક્ટ આવશે. અને એનું પિગમેન્ટેશન પણ તમે જોઈ શકો છો નોર્મલ બ્લેક લાઇનરથી કઈ રીતનું છે તે. અને બીજી એક ટ્રીક, એ તો તમને બહુ જ ગમશે. તો બીજી એક ટ્રીક છે કે મારી પાસે આ બીજી એક પેલેટ છે આઈ શેડોનું, જે તમે આઈ શેડો યુઝ કરવા નહીં લેતા હોય તે પેલેટ તમારે લેવાની. અને એની અંદર હું એડ કરીશ લાઇનર માટે મેકઅપ ફિક્સર. તો મારે કરવી છે અત્યારે લાઇનર માટે ગ્રીન કલરનું ટોપ છે, તો ઓબ્વિયસલી ગ્રીન. તો ગ્રીન કલરમાં હું મેકઅપ ફિક્સર એડ કર્યું, અને પતલી પોઇન્ટેડ 0 નંબરની બ્રશ, એનાથી આપણે થોડું એને મિક્સ કરશું તો એના ઉપર આવી જશે. અને હવે સી ધ મેજિક.
ગ્રીન લાઇનર, એટલે હવે આપણે આઈ શેડોની પેલેટથી જ યુઝ કરી શકીએ. સી ગ્રીન કલરની લાઇનર. તો આવા મારી પાસે પેલેટમાં આ બધા કલર છે, તો હું બધા કલર યુઝ કરી શકું છું આ રીતે લાઇનર બનાવવા માટે. તો મેકઅપ ફિક્સર 10 નંબરનું પતલું બ્રશ અને આઈ શેડો પેલેટથી તમે મલ્ટી કલરની લાઇનર્સ કરી શકો છો. તો તમે રાહ કોની જુઓ છો, આ ટ્રાય કરવાનું ભૂલતા નહીં. જો હું તમને બતાવું હેન્ડ પર. સી હવે હું તમને બતાવું બ્લુ એન્ડ યલો ટાઈપનું બ્રશ. યલો, યલો, બ્લુ, બ્લુ લાઇનર, બ્લુ. એન્ડ આને તમે થોડો ટાઈમ સુકાવા દેશો તો આ નીકળશે પણ નહીં. સી તમારી સામે. સી સી તો આ તમે મસ્ત ટ્રાય કરી શકો છો. તો બસ આ જ વસ્તુ હું કરું છું ડેલી બેઝ પર. અને મારી મેકઅપની પ્રોડક્ટ પણ એટલી હેવી નથી કે તમે અફોર્ડેબલ નહીં કરી શકો. મારી મેકઅપની પ્રોડક્ટ પણ મીડિયમ છે. અને બસ આ ટાઈપનું હું બધી મેકઅપની પ્રોડક્ટ યુઝ કરું છું. અને તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જેમ પ્રેમ આપો છો તેમ જ પ્રેમ આપજો. લવ યુ ગાઈઝ, બાય.